આ છે 58 યર્સ જો કે 58 વર્ષના, આ છે 52 જો કે 52 વર્ષના. હવે અમને કોણ સમજાવે કે જવાની જવાની. ગાઈસ રીતિકા ભજીયા લઈને આવી ગઈ છે ને કેટલા બધા ભજીયા, વાવ. કેટલા બધા નહીં, કેટલા ઓછા હતા, એક જ જણ ખાઈ લે. કે તમે પહેલા જમાનામાં શું કેમનું ટાઈમ પાસ કરતા હતા? પહેલા જમાનામાં કેવું ખબર હે, અમે ટોરા વળીને બેસીએ, વાતો કરીએ અને ટાઈમ પસાર થતી હતો. એવું એમ? અને અત્યારે તો જો કોઈના ઘેર નહીં જવાય એવું આ જમાનો. સાચી વાત. કોઈના ઘેર ના જવાય, કોઈ બે બહેરો એકટો ના થાય. પહેલા તો કેવું બધો એકટો થઈને રાતે બેસીએ ને દને બેસીએ. તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો મેં પણ મોજ બચ્ચો. ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. સો વેલકમ બેક ટુ માય ન્યૂ એપિસોડ. ફરીથી મારા એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ફટાફટ ચાલો, હવે શુભ સવાર પડી ગઈ છે. તમારા ભાઈએ નાઈ પણ લીધું કેમ કે આજે ગાઈસ ફ્રેશ થઈને જ મેં બ્લોગની શરૂઆત કરી છે. સો રીતિકા શું કરે છે? ચાલો, ગુડ મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ઓહો, આ શેની ભાજી બનાવો છો? દોડીની. દોડીની ભાજી? સવારમાં જોઈ લો ગાઈસ, વેલાના પાન છે. દોડીના વેલાના પાન છે ગાઈસ. આઈ થિંક તમે કદાચ નહીં ખાધા હોય, પણ અમુક જણે ખાધા હશે ને અમુક જણે નહીં ખાધા હોય. રીતિકા, જે જગ્યાએ થાય ને એ જગ્યાએ બહુ થાય, જે જગ્યાએ ના થાય ને એ જગ્યાએ ના જ. પણ ગાઈસ આ એક એવી વસ્તુ છે ને ગાઈસ કે જે તમે ભાગ્યે જ ખાધી હશે, અને જે ગામડામાં રહેતા હશે એ લોકોએ તો ઓફકોર્સ ખાધું જ હશે, પણ જે લોકો સિટીમાં રહેતા હશે ને એ લોકોએ નહીં ખાધું હોય. આંખનું તેજ વધે. ગાઈસ આ છે ના, આ ફૂલ કેવાય ને રીતિકા? મોર છે. આના મોર છે. આ મોર નહીં બનાવવાના? મોર તે કીધું કે મોર હતો, મોરી નાખતો, પછી મોરી નાખ્યો. હા, ખાલી આ ડાળખો જો લો ગાઈસ આવી રીતે એને મોરી નાખવાની છે ભાજીને. આ આખું તેજ જો પેલું ભજીયાને વાટામ કરીએ ને તો કશું નહીં, એને પેલી ભાજી બનાવો ને મગની દાળમાં તો આખું તેજ વધે ને સારું એવું શરીર માટે. એટલે તો આ ભજીયા મુઠિયા બનાવવાનું કેન્સલ. ભાજી બનાવું મગની દાળ. ઓકે, તો ભાજી બનાવો. ચલો ગાઈસ, જય માતાજી બેટા. હા, ધૂમધૂમ ટેણે ધૂમધૂમ ટેણે બોલ. જય માતાજી. ઓ વાવ, હું બોલી ગયો છું. જય રાધે, હરે હરે કૃષ્ણ કે હરે હરે કૃષ્ણ. ઓ વાવ, જય રણછોડ. જય રણછોડ. જય રણછોડ બોલ. ઓહો, ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. શું કરો છો બેટા અત્યારે? કશું નહીં. તમે તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, હવે માથું ઓરાવવાનું નહીં? બોલાવું છે. રીતિકા, અમુક બધા એવું કહે છે ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. લેવા જાઉં કોઈ દાદા નહીં. સાબુ શું દાદા નહાવા બેહી ગયા? લેવા જાઉં. મેં મમ્મીનો સાબુ યુઝ કરીને નહીં લીધો. હા, તો અમારી રીતિકા આખા ઘરમાં અમારી રીતિકાનો કઈ સાબુ આખો અલગ છે. અમારો બધાનો એક રીતિકાનો સાબુ આખો અલગ છે. કેમ કે એ સાબુનું નામ તમે કહેતા હોય તો કમેન્ટ કરીશું. કમેન્ટ કરશે પછી કહેશે, પછી સિક્રેટ છે, સિક્રેટ. હા, અમને તો ખબર જ છે. બે ચોટલારી. મગની દાળ નાખીને ભાજી બનાવી દો. મગની દાળ નાખી ભાજી બનાવી દો. બહુ મસ્ત લાગે. ખાધી કોઈ દિવસ તમે? ઓ દોડી આજે તું લાવી છું પછી. મમ્મી ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. આ તો ભાજી બનશે, આ ભજીયા ના પાડે છે. ભજીયા નહીં બનાવવાની, મગની દાળ નાખીને ભાજી બનાવી દેવાની તો છોકરાઓ નિશાળ લઈ જાય. પણ મને શું લાગે, હું શું શેના માટે લાવ્યો તો ખબર છે ને? વાટા માટે. હા, તો પછી તમે લોકો આખો પ્લાન ચેન્જ કરી નાખ્યો. વાટા બનાવવાના એટલે આ પેલો પણ તું ભજીયા કેમ ના પાડું છું મમ્મી? મને એનું રીઝન કે ના? તારા પપ્પા હે ને તરેલું ખાય એટલે. તે વાટે મમ્મી વઘાર તેર એ તો વઘારી નાખવા, પણ આ તો તરવી ના લાવે. તે પપ્પાને તળેલું ના નડે મમ્મી. ના તરેલું ના ખવડાવે તારા પપ્પાને, ખાવાનું જ નહીં. બે યાર. હા, તારા પપ્પાને ખાવાનું જ નહીં તરેલું. તો બેટા ફોલોવર્સ નહીં. શેની ફોલોવર્સ ના કહેવાય, ફ્લાવર્સ કહેવાય. ફોલોવરે આપેલી એ એમ કે છે. એવું છે? હા, ઓકે ઓકે, ફોલોવરે આપેલી એમ ને? ઓકે ઓકે. ઓ રૂહી બેટા, અહીંયા તું તાર આઈબ્રો ખરી ને, આઈબ્રો પર દિવેલ લગાવજે, જે કરી મોટા થતા આઈબ્રો જોરદાર આવે. રીતિકા માર જેવી છે, પહેલા મારી આવી જ હતી, પછી મેં દિવેલ લગાવીને નાટક ઘટી ગઈ. હા ને? હા, પણ એની આઈબ્રો બિલકુલ સેમ પીસ તારા પર છે. જો સેમ તારા પર છે, 1% આગી પાછી નહીં. રોજ લગાવવાનું. હે ને? નહીં દિવેલ લગાવવાથી ઘટ્ટાવાર આવે નહીં, ઘટ્ટાવાર ને જાડા થાય. જાડાવાર આવી જાય. હા, રૂહીને ગ્રીજો મિલ્ક અમે બની આપ્યું છે ને રૂહી હવે પી જશે. લે બેટા, કેમ કે તારી હાઈટ વધારવાની છે અને ગ્રોથ વધારવાની છે. જોઈ લો ગાઈસ, એકદમ શોખથી અમારે રૂહી મસ્ત મજાની ગ્રીજો મિલ્ક પીવે છે. મમ્મી બજારમાંથી આવી ગયા શું શું લઈને આવ્યા છે? ચણાનો લોટ લાવી, પછી છોકરાને મમરા વઘારવાના લાવી. ઓહો, આ મમરાની ખાલી 400 ગ્રામની આવી નહીં મમ્મી? કેટલા રૂપિયાની આવી? 30 રૂપિયા. બસ. મમરાનો કેમ ભાવ છે નહીં મમ્મી? આલુ, ચોણા, મરચાં, શાકભાજી લાવી. આટલા બધા પેકેટ? પછી આ દૂધી ચણા દાળ લાવી. આજે બપોરે શું મેનુ એમ મને કહેતો ખાલી? એ રુચિકા જે બનાવે બધું, જો દૂધી ચણા દાળ લાવી, ભજીયા બનાવવાનું લાવી, પછી ભાજી બનાવવાનું લાવી. શું વાત છે? એ જે બનાવવું એ બનાવશે. ભજીયા.
હું એ જ કહું છું પણ બા ના પાડે. આના ભજીયા બનાસ બનશે. બનશે? આખું પી ગઈ? વાવ, વેરી નાઇસ. શું લાયા મમ્મી? અડદની દાળ. અરે શું કરાય? ઇડલી બનાવ. શું બોલા? ઇડલી. ઇંદલી નહીં મમ્મી, ફરજી બોલતો. મને નહીં આવડતું તારે. શું બોલતો? ઈડલી. હા, ઈડલી ઇડલી. સાંભર. ઇડલી સાંભર. હા, ઈડલી. સાંભર ચટણી. કાલે આટલા વાગે બનશે. કેમ એવું થોડું હોય? આજે આખો દિવસ ચોખા અને દાળ પલાળી રાખવાની અને રાત્રે પાછું એનું શીરું બનાવીને અને મૂકી દેવાનું. હા. તો આખી રાત મૂકી રાખવાનું હા હા. અને પછી પાછું એનો માથો હોય છે ને બરાબર હા. ત્યારે ઈડલી બને. એ કેવું? અને એ પાછું એ શીરું અઠવાડિયા લગીને ચાલે. ઓ બાપરે. અઠવાડિયા લગીને તમે બનાવીને ખાવો હોય ને તો ખવાય. બગડે જ નહીં? ના બગડે. એટલે ફ્રીજમાં મૂકી રાખવું પડે. ફ્રીજમાં મૂકી રાખો. હા તો બરાબર. ના રીતિકા કોઈ દિવસ નહીં બનાવી. પારે એના આવડે ખરી એમ બનાવી. આ વખત બનાવશે રીતિકા. પોચું પોચું નતું બનાવી મેં વેડી. એ તો શીરું હતું. એ ઇડલી જ બનાવેલી મમ્મી. પણ એ તૈયાર શીરું હતું. આપણે ગઈકાલે પેલું ખમણ બનાવ્યું હતું એવું. સ્કૂલે જવાનું કે નહીં જવાનું? જવાનું પણ આ ઋતિકા ખાવા બનાવો તો ટિફિનમાં લઈને જાય ને. હજુ તો વાર છે પણ ટેન્શન નહીં. હજુ જો 10 વાગે છે. કઈ કપડાં જોઈ છે ને રીતિકા? બસ ભાઈ જોઈ જશે, આરામ જોઈ જશે. મૂકી દઉં બાકી જાય ને. સિમ્બો 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 બેટા તારે ભજીયાનો લેપટોપ. શું લેપટોપમાં મોટું બદલું ભજીયાનો. લેપટોપમાં મોટું પટલું ના જોવાય બેટા. ના ના પાટણવાળા પેલા પપ્પા નહીં મોટું બદલું કરી આલો ટીવીમાં. ટીવીમાં કરે સારું. ના 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 ટીવીમાં કરે છે ટીવીમાં. ના ભાઈ ટીવીમાં તે ટીવીમાં કીધું. લેપટોપ પર નહીં. એમ નહીં તું મને મીઠું મીઠું કેમ લગાડું છું? ચીકુ ચીકુ. એ મીઠું મીઠું શું લગાડ કહો. હા. તમે એને ફોન કે લેપટોપ આપો ને એટલે જય રણછોડ. એ જોડ. નહીં આવડતું. છી 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 છી. જય રણછોડ. તને આવડે છે મારે. જલ જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. ઓ બાપરે. પછી જય રણછોડ. ઊંધું થાય એમ. ધૂમ ધૂમ ટેને. ઓય ના દે. ના એની નહીં બેટા એ તો પોતાથી નુકસાન કરવા દે. આ તો એ થઈ ગયું છે. પણ તમે લેમિનેશન નહીં કરાવવાનું. લેમિનેશન કરાવવાનું છે. તો શું બનાવું છું? જ્યાં શું વાત છે. તો ચલો ગાઈસ રીતિકા પેસ્ટ બનાવે છે ભજીયા. એ પાછા નહીં મેથીના ભજીયા, નહીં બટાકાના ભજીયા, નહીં ગોટા કે નહીં પત્તારેલીના ભજીયા. ગાઈસ આજે રીતિકા એકદમ યુનિક રીતે ડોડીના ભજીયા બનાવે છે. નહીં દોડીના પછી ડોડી ભજીયા. અને ગાઈસ એક વખત કોમેન્ટ કરજો તમે ડોડીના ભજીયા ખાધા છે કે નહીં ખાધા. હા તમે વાટા પણ ખાધા છે. ભજીયા ખાધા કે નહીં ડોડીના? જોઈ લો આ શરીર માટે બહુ ફાયદા કરે નહીં. બહુ ફાયદા. મમ્મી શું લઈને આયા? આ લેરાય બધું મસાલો મારવાનો. કે તો ચલો ગાઈસ ભજીયા બનશે. બેસનનો લોટ લાવી દીધો છે. હા, એક લોટ ઠેલી નાખનો. આવામાં મોડું પણ નચોડો છે. ગાઈસ બેસન થોડો ઓછો પડ્યો તે મગું નાખી દો. ચાલે. અને ભજીયા તો રીતિકા આપણે બનાવવા જ પડે આપણે અને ઘરમાં. તમારે રેસીપી જોઈતી હોય તો ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં રેસીપીની વિડીયો આવી જશે. તો ફટાફટ એક ઇન્સ્ટાગ્રામમાં જઈને રેસીપી જોઈ આવજો. કેટલો મરચો મારો પણ. મોરી નાખો બધા. જોસના બધું ભરવા હાથ કરતી આપી. એટલે ચમચી એ છે ને ડબ્બા મમ્મી? આપણો મસાલો બધો ભરીએ ને બેટા એ મસાલોમાં ભરવાનો અજમો હ જીરું હ એવું બધું ભરવાના ડબ્બા. એટલે આ ડબ્બા આપણે પેલા પીવડાવે છે હા પાવડર ને પાવડરના ડબ્બા. એ તો એક જ ડબ્બો ખાલી થયો છે ને? એક ખાલી થવાને એક ફરવા મંગાવે બે અને એક પીવડી નો થાય. હા 3 ડબ્બા થયા. અને બીજા હજુ મંગાવીશું. હઉ એટલે ત્રણ ચાર પેલી શું કે હું આવામણી ડબ્બી પેલી નહીં આપણા આ આઈસ્ક્રીમમાં મળતી એ ડબ્બે મેં હે ને તે જીરું અજમો એવું ભર્યું. તો હું કહું હારું હું અહીંમાં કોઈ એકઠા કરીશ અને લઈ આવી લઈશ. ગયું ખીરું. હવે એમાં થોડું તેલ રેડી દઈશું એટલે પોચા બને અને અંદર તેલ વાટામાં વા લાગે ભજીયા વા ના લાગે. હા, વાટામાં વાર લાગે. ખાલી લખી જ દેવાનું ઉપર બધું. ગાઈસ રીતિકા ભજીયા લઈને આવી ગઈ છે ને કેટલા બધા ભજીયા. વાવ. કેટલા બધા નહીં કેટલા ઓછા હતા એક જ જણ ખાઈ લે. આટલા બધા એક જણ કોઈ ખાય? હા જો બધા પહેલી વખત આપણે ખબર ગોટા બનાવેલા હા. બેસન ના કે આ તો મારે એકલા ના છે કે કેટલા આટલા બનાવો છો તમે કે ભાભી ગયા એટલે આ સ્વાદ મુજબ જ બનાવીએ અમે આપનું જ અને બધાને આવું તરેલું ઓછું ખાઈ જાય. હા, સાચી વાત. તો બબે ગોટા ખાઈ અને પાણી પીએ પેટ ભરાઈ જાય. ધરેન નહીં ખાવાનું. ધરેન ખાવા માટે રોટલી ને શાક બનાવવાનું. પણ આ વસ્તુ તો બહુ ખાસ ધરે ના ખવાય. તો ચલો ટેસ્ટ કરીએ. બહુ મસ્ત બન્યા છે. તો ગાઈસ ફટાફટી ગરમ બહુ છે. રીતિકા તો જો હે ઓ દાળ ભાત મોડી છે. પોચા પોચા બિલકુલ તેલ પણ રહ્યું નથી અહીંયા. હે આ રીતે મેથીના બનાવશો ને તો ગાઈસ વરસાદ ની કમી જો વરસાદ નહીં પડતો. વરસાદ પડે તો મજા આવે ફૂલ. મજા આવે. નહીં
તો ચાલો ખાઈ લઈએ છે. ખાને તો રુચિકા પછી મારે રોટલી બનાવજો. એક નંબર મરચું આવી ગયું. મરચું આવી ગયું વીર. તો લે મરચા વગરનું લે. મારે રોટલી બનાવજો. રોટલી બનાવજો છું. પપ્પા આ નાઇટો લઈને આવ્યો શું વાત છે પપ્પા. આ તો પણ મોડર્ન જમાનાની નાટી લઈને આવ્યા તમે તો. કે મોડર્ન જમ આ તો અમારે વાળા લોકો બધા પહેરે પણ આ તમારે આવું શું ભાઈ. આ જો આ પોકેટ છે એ તમારે પેલું સાદી એકદમ સિમ્પલ લઈને આવવાની હતી તો એ ચાલી જાય. ચલો ને હવે કેટલા લાયા? 450 એકના 450 રૂપિયા. પણ મટીરિયલ કેમ સારું નહીં? હા ઓકે સારું સારું. પેલી શું કે સ્ટ્રેચેબલ પેલી કઈ કે એવું નામ એ પાછું શું કે સુતરાઉ એટલે કોટન કોટન ની લાયા પપ્પા. સારી છે નિયારી કમ્પ્લીટ પહેરે બધું સારું જ લાગે પપ્પા. પણ ભાવ બહુ આપી દો તમે. ના હાલ ચાપ તો 100 ની 1 રૂપિયા છે નહીં 450 નીકળે 900 ની બે. 900 ની દે ઓહો 900 રૂપિયા મોંઘી છે પપ્પા. મોગી છે ને તારે નહીં તારે કોટન નીકળે ટેન્શન નહીં પણ સ્ટ્રેચેબલ છે પપ્પા. કશું થશે નહીં પણ દોરા મારાઈ લેજો. દોરા મારાવ કે ચાલશે? ચાલવા હેલો ગાઈસ મમ્મી અત્યારે પપ્પાના માથા ઉપર મસ્ત મજાની કસમૂળની ડાઈ મારે છે. જવાન બનાય એમ શું વાત છે ગાઈસ. આ છે 58 યર્સ જો કે 98 વર્ષના. આ છે 52 જો કે 52 વર્ષના. હવે અમને કોણ સમજાવે કે જવાની હે પપ્પા શું હે જવાની હે જવાની. આ દાઢી પપ્પા ધોરી અને વાર તમે કાળા કરવા જાઓ કઈ મેર પર. એટલી વાત નક્કી મારી મમ્મી ભલે 52 વર્ષના છે પણ એમને એટલા બધા વ્હાઈટ નહીં થતા. એ ભલે વસમોલ નાખતા હશે ગાઈસ પણ મારી મમ્મીના વાર એવા ઘાટા છે ને કે મહેંદી નાખે ને તો એ પણ અસર નહીં કરતા. અને જે વસમૂળ આવે આજે મફત વસમૂળ નાખે. મારા પપ્પાને મહિનામાં 2 વખત વસમૂળ નાખવું પડે. મારી મમ્મી મહિનામાં 1 જ વખત વસમૂળ નાખે છે. નહીં મમ્મી જો એકદમ મારી મમ્મીના એકદમ વાર એકદમ જોરદાર છે. પણ મારા પપ્પાના વાર ધીમે ધીમે જેમ ઉંમર થાય છે ને એમ વાર હવે ખર્ચા જાય છે. એટલે લાગતું નહીં કે આવતા વર્ષે પપ્પા ડાય લગાવી પડે. ટાલ પડી જશે મારા પપ્પાને એવું લાગે છે મને. હા પપ્પા વીર જેવું વીર કેવો છે તો હા વીર જેવું થઈ જવાનું કમ્પ્લીટ. મમ્મી તમે તો શું કર્યું આવી રીતે ના ડાય લગાવાય. આવી રીતે લગાવાય તારા એમ નામ કઈ જેવું તેવું ના લગાવાય. આ જેવું તેવું તમે લગાવો છો. આ જેવું તેવું તું લગાવો છે મમ્મી. બાકી ત્યાં દુકાનમાં તો એકદમ સ્ટેપ બાય સ્ટેપ લેયર બાય લેયર કરે. તો મને આવડે એવું લગાવું. બરાબર લગ્યા પેલું સારું કહેવાય નહીં મમ્મી. બાકી પપ્પા તને ક્યાં લગ્યા છે? જો પપ્પાની ટી-શર્ટ બગાડી છે. ના કહેવાય જો પપ્પાની ટી-શર્ટ બગાડી. માહી ના કહેવાય કે તમને લગાયા એમ. શું વાત છે એટલું મોન રાખો મમ્મી તમે. હું ના કહું કે મને તમે લગાયા એમ. ગાઈસ પપ્પાની હવે તો ક્લબ થઈ ગઈ છે. ઓકે વસમોલ હવે પપ્પા સાંજ લગી રહેવા દેવાનો. કાલ લગી ના રખાય નકર પછી લોચા વાગે. એટલે સાંજ લગી જો નાખજો. વીર કઈ ગયો? વીર ઓ વીર ઓ ચલો ગાઈસ આની રમત તો એની જોડે જ છે ગાઈસ. હવે ચાલો ગાઈસ હવે રસોડામાં જઈએ છે કે રસોડામાં રીતિકા ઈડલી બનાવવા માટેની તૈયારી કરે છે. તો પૂછી લે કે ઈડલી સાંભળ કઈ રીતે બને છે. જો જીલુ ઓકે કર્યું ઈડલીનો સામાન? હા ઓકે કરી દીધું છે. જે અડદની દાળ પલાળી દીધી, ચોખા પલાળી દીધા એવું એમ. અને પછી બીજી વધી દાળ એમાં હું પડીકમ વારી મૂકી દઉં તો ફરી કામ લાગે બીજી વસ્તુ બનાવવા માટે. બરાબર. અડદની દાળ 1 વાડકી અડદની દાળ અને 3 વાડકી ચોખા. જોઈ લો આ અડદની દાળ છે હા, અને આ 3 ચોખા. વાડકી ચોખા છે. હવે રાત્રે આપણે એનું બેટર બનાવી દઈશું. એને પીસી નાખી અને સરસ રીતે બનાવીને ફેટી નાખશું. 6 કલાક લગીને પલાળવા મૂકી રાખવાનું. અને પછી બીજે રાત્રે આ 6 કલાક પૂરા થઈ જશે 9 વાગતા લગીને. અને પછી આપણે રાત્રે પેસ્ટ બનાવીને અને 8 કલાક રાખવાનું. એનો આથો આવવા દો. તો ગાઈસ રીતે કેવું કહેવા માંગે છે કે અત્યારે તો 6 કલાક જ ખાલી પલાળી જ રાખવાની. પછી પાછું રાત્રે એનો પેસ્ટ બનાવી પાછું 8 કલાક પલાળી રાખવાનું. પછી એને બીજી સવારે પાછું આપણે બનાવવાનું. બાપરે એડી બહુ વાર જોડાવે છે ગાઈસ. એ અઠવાડિયા લગીને ખવાય પછી એ બેટર. અઠવાડિયા લગીને તમે ફ્રીજમાં મૂકી રાખો ને પછી બનાવીને જ્યારે ખાવું હોય તો મીઠું નાખીને અને ઇડલી બનાવી દેવાની. ઓકે તો ચલો ગાઈસ વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. મસ્ત મજાની રીતિકા રાત્રે પેસ્ટ શું બનાવે છે એ આજ બ્લોગમાં હું એડ કરીશ. અને આવતીકાલના બ્લોગમાં તો જોવાનું બિલકુલ ભૂલતા નહીં કેમ કે આવતીકાલે તો ઇડલી બનાવશે. કેમ કે 6 કલાક આ પલાળ્યા અને 8 કલાક પેસ્ટ બનાવીને પલાળ્યા. એટલે પછી કેવી બનાવીને આવે છે એ તો આપણે જોવું પડે. હા બી ગયો બોલ ખરેખર તું એને બીડે હું બી ગયો યાર. શું થયું એ તો રમત છે એવી રીતે ખરેખર હું બી ગયો ખરેખર. તો ચાલો મળીએ નેક્સ્ટ ક્લિપમાં. બાય. તો કન્ટિન્યુ બને રહેજો. અને ગાઈસ હું રૂહીને લેવા આવી ગયો છું. રૂહી આવી ગઈ છે. રૂહી શું ભણાવ્યું આજે? કશું નહીં બનાવ્યું. ખાલી બેસા રાખેલા? સારું કહેવાય લે બેટા. આવી સ્કૂલ તો બધે હોવી જોઈએ. કેને કશુંક તો ભણાવ્યું છે બેટા? નહીં બનાવ્યું કશું. કશુંક તો બોલ ખાલી. કશું નહીં બનાવ્યું.
તો ખાલી બેસાડ રાખેલા હા અને બીજું શું બેસાડી રાખીને શું કરાયું? જેમ રમાડી ગેમ રમારી? ઓ બાપરે. ઘરે જઈએ બેટા. તો મને વોશરૂમ લાગી જવા શું જોરથી પણ સંભળાતું નહીં. વોશરૂમ લાગી તો બેટા ઘરે જઈને વોશરૂમ કરજે. ચલો હતા ઘરે ના જવું છે ત્યારે જાઓ ફટાફટ જઈને આવો ફટાફટ જાઓ જલ્દી દોડો જલ્દી. જો ગાઈસ જ્યારે પણ ગાઈસ હું અહીં આવું છું ત્યારે એને વોશરૂમ લાગે છે તો અત્યારે વોશરૂમ કરાવવા જો એવરી ડે ગાઈસ એક દિવસ બાકી નહીં. તો ગાઈસ રૂહી કેની 5 મિનિટ થઈ ગઈ છે વોશરૂમ કરવા માટે જો આવી નથી જો કેની રાજુ મને બેસાડી રાખ્યો છે. ચલો ચલો જલ્દી ચલો. કેટલી વાર કરી બેટા તમે? હા શું કરતા હતા? પથરો આવ્યો તો શું આવ્યું તું? પથરો પણ કેની 5 મિનિટ થઈ બેટા. ચલો આવો બંદર મામા કે શું કહેવાય? ચલો ફટાફટ ચલો. ઇંગ્લિશમાં મંકી ઇંગ્લિશમાં શું કહેવાય? મંકી વાહ 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 વાહ. ગાઈસ રૂહીને લઈને પાછો ઘરે પણ આવી ગયો છું અને મને એવું લાગે હું રીતિકા ઊંઘી રહી હશે બટ એની ચા મારા માટે રેડી કરાવી છે. ઓય મને એ ખબર નહીં પડતી રીતિકા મને એક વસ્તુ કે તું ઊંઘીને ઉઠું છું બરાબર તો પછી તું મોં કેમ નહીં ધોતી? હું કલાક ઊંઘી એટલા અરે કલાક ઊંઘું હું તો 5 મિનિટ મારી આંખો મીચાય ને તો હું મારું મોં ફ્રેશ કરવા જોઈએ. તું કેમ? આ શું કહે ખબર? મને આજે કશું ભણાવ્યું જ નહીં એમ જ કહે છે. શું કરાયું તા ટીચર? જો કેમ રમાડી રમવા જ બોલાય ને. એવું જ કહે છે બા. જો જોશના પણ એવી અને તું પણ એવી. એવું નહીં હજુ કેજી 2 માં છે એટલે એ નહીં આ ઊંઘીને ઉઠવાની વાત કરું છું. એ તો સવારમાં તો બ્રશ કરી તો અત્યારે બ્રશ કરવાનું. એટલે બ્રશ નહીં પણ મોં આંખો તો ધોવી પડે ને જો અત્યારે આંખોમાં અત્યારે કેવું લાગે છે? ઓ બાપરે ગાંધીજી ને જે બોલા અક્ષર જોઈ જાય તો હે આવા અક્ષરો કેવા સુધારવા કે ને અક્ષર રોજ લખે ને તો સુધરી જાય. લખ કરીએ ને આપણે હા. તો સુધરી જવાય. હા સુધરી જવાય. અક્ષર સુધરી જાય. હા એમ બોલ પણ તું પેલા મોં ફ્રેશ કરી જા મને નહીં ગમતું પ્લીઝ જા. તો ચાલો ગાઈસ ફટાફટ મારી ચાલે. ચાની કેટલી લાવી? તો ગાઈસ મસ્ત મજાની પાપડી છે. હા બે છે મમ્મી એક વીરની ને એક મારી. ઓકે અમારા બાપ દીકરા બોલ તો પપ્પાને કશું નહીં પપ્પાને કશું નહીં ત્યારે પ્યારા પ્યારા પપ્પાને. ચલો ગાઈસ અપેક્ષા રાખું છું કે આજે કશું લઈને આવી હશે. વાહ મારા ફેવરેટ ગાઈસ મને તો સ્કૂલના મમરા બહુ ગમે છે. કેટલી લાવી? ઘરે પણ આ લોકો મમરા લાવી મૂકે છે પણ કે જેવું સ્કૂલનું બનેલું આવે છે ને એ મારું ફેવરેટ છે એમ. તો ચાલો ફટાફટ ચા ને પાપડીનો નાસ્તો કરી લઈએ છીએ તો મળીએ થોડી વાર પછી. મિત્રો રાતના 7 વાગવા છે. રીતિકા જમવામાં શું છે આજે? આજે ભાત બનાવવાની છું ડુંગળી બટાકાનું શાક. શું વાત છે મારું ફેવરેટ એમ. હા ઓકે મમ્મી તમે સવાર સાંજ તો રીલ જ જોતા હોય નહીં મમ્મી? ટાઈમ પાસ શું હે? તો મમ્મી આપણે એક વસ્તુ તમને કહું કે તમે પહેલા જમાનામાં શું કેમનું ટાઈમ પાસ કરતા હતા? પહેલા જમાનામાં કેવું ખબર હે અમે ટોરા વળીને બેસીએ વાતો કરીએ અને ટાઈમ પસાર થતી હતી. એવું એમ? અને અત્યારે તો જો કોઈના ઘેર નહીં જવાય એવું આ જમાનો. સાચી વાત. કોઈના ઘેર ના જવાય કોઈ બે બહેરો એકટો ના થાય ને પહેલા તો કેવું હા. બધો એકટો થઈને રાતે બેસીએ ને દને બેસીએ. શું વાત છે? હા રાતે બેસીએ ને દને બેસીએ ને ટાઈમ પસાર થઈ જાય. કોઈ ટીવીઓ નથી તે ટીવીઓ ના હોય એટલે કામ પરવારી ને બધું બેસીએ અમે વાતો કરવા માટે વાતો કરવા. અને પહેલાની વાતો મમ્મી કેવી હોય બધી? પહેલાની સુખ વાતો તો દુઃખ. સુખ દુઃખની જ હોય. હા નહીં એવી આ લફડ સફળ વાતો ના હોય કોઈની નિંદાય ના હોય. કોઈની નિંદાય ના હોય. હો. સાચી વાત ગાઈસ મમ્મીએ બિલકુલ સાચી વાત કીધી છે. અને અત્યારે ગાઈસ તમે જુઓ ને તો બે બેરા ભેગા થાય ને તો હંમેશા જો ત્રીજા બેરાની ખોદણી કરે કરે ને કરે જ. પણ પહેલાના જમાનામાં કંઈક એવું હતું કે બધા લોકો સ્ટોરી ભેગા થાય ને તો એકબીજાને ઊંચા લાવવાની વાત કરે કે તું કેમ આવી રીતે ઘરે બેસી રહી છું, કેમ કે બેસી રહ્યો છું, તારે કંઈક કરવું જોઈએ. અને અત્યારના જમાનામાં આવું તારાથી ના કરાય, આપણી ઇજ્જત જાય, આવી રીતે ખોટું એવું ના કરાય. એટલે કોઈ ઊંચું જતું હોય ને કોઈ ઊંચા પગથિયે જતું હોય ને તો ગાઈસ પગ ખેંચવાળા બધા બહુ લોકો પડ્યા છે જે આજના જમાનામાં છે. શું કહેવું મમ્મી? હા આજના જમાનામાં તો બે બહેરો એકટો દેખે ને એટલે ત્રીજું બહેરું કરે એ વાતો કરતી હશે એ કોદણી કરતી હશે એવું થાય. એવું થાય. સાચી વાત. અને પહેલા તો કશું નહીં કોઈ ત્યાં ઊભી રહ્યું બહાર નીકળી હોય ને બે બહેરો ભેગો થાય ને ત્યાં જોડે આવીને બેહે. જોડે બે હે નહીં? એવું સાચી વાત. બિલકુલ સાચી વાત કીધી પેલા ગાઈસ. આદમી બધા એકઠા થઈને બેહી રહે બહેરો એકઠો થઈને બેહી રહે એવું બધી. અને ગાઈસ પહેલા તો એકબીજાના શું કહેવાય મદદ પણ કરવા લાગે. 5-25 પૈસા ના હોય ને તો એનો મદદ પણ કરે કે લે આ રહ્યા 500 રૂપિયા પકડ જા તારું ઘરનું ગુજરાન ચાલે. અત્યારે ગાઈસ કોઈ 500 શું 5 રૂપિયા કોઈ આવવા તૈયાર નહીં. એવો જમાનો આવી ગયો છે. તું તારું કર બસ એવું થઈ ગયું છે ને મમ્મી? બધા તો ના મેરા આવે. ખબર નહીં કે હવે આવનારા દિવસો કેવા આવશે આઈ ડોન્ટ નો બટ જેવું છે એવું જોયા કરવાનું અને જેવું છે એવું ચાલ્યા કરવાનું. હે મમ્મી? ચાલ્યા કરવાનું. ત્યારે અત્યારે તો કશું એવું ના હોય. સાચી વાત છે. અત્યારે તો હોના ઘરમાં બેસી રહેવું સારું ને ટીવી જોવી સારી કે મોબાઈલ જોવી યાર પણ કોઈને જોડે ઊભું રહેવું નહીં. હા સાચી વાત. એવું છે અત્યારે. એ તો બસ ગાઈસ મેં નોટિસ જ કરી છે કે જે લોકો પોતાની સોસાયટીમાં એકલા જ રહેતા હોય અમે જો કદાચ એવું જ કરીશું નહીં મમ્મી આપણે? કરીશું.
તમે તો એવું જ કરજો. તારે એટલે કોઈની હાય નહીં ને કોઈની નાઈ નહીં, ઘરમાં જ બેસી રહેવાનું, TV જોવાનું, મોબાઈલ જોવાનું. સાચી વાત સાચી વાત. બધું અને ગઈકાલે ગાઈસ તમે જે વિડીયો મૂક્યો હતો એમાં ગાઈસ તમે લોકોએ ઘણો બધો સપોર્ટ કર્યો છે અને ઘણી બધી સારી એવી કમેન્ટ કરી છે. સો થેન્ક યુ સો મચ. અને આવું નવો સપોર્ટ કરતા રહેજો અને આવું નવું બ્લોગ જોતા રહેજો. પણ ગાઈસ જે મેં હિન્દીની ચેનલ બનાવી છે એમાં તમારો સપોર્ટ બિલકુલ નથી. પ્લીઝ તમે હિન્દી ચેનલમાં સપોર્ટ કરો. લાઈફ ઓફ વીર એ મારી ચેનલ મેં ન્યૂ ક્રિએટ કરી છે. એમાં 300 સબસ્ક્રાઈબર ઉપર છે ગાઈસ. હજુ 500 પણ નહીં થયા. તો તમે એવી જો ગુજરાતી ચેનલમાં સપોર્ટ કરો છો તો હિન્દીમાં કેમ નહીં કરતા? હું સાંજે સવારે હિન્દીનો મૂકું છું, બપોરે ગુજરાતી મૂકું છું. તો સવારે પણ તમે જોતા રહેજો અને અત્યારે ને અત્યારે જાઓ ને હિન્દી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દો. મારા 500 કલાક થઈ ગયા છે, હવે 3500 કલાક ખૂટે છે ગાઈસ. તો 3500 કલાક ફટાફટી કરાવડાવો અને 3500 કલાક ત્યારે જ થશે જ્યારે તમે મારા લાંબા લાંબા બ્લોગ હિન્દીમાં જોશો. તો ફટાફટ હિન્દી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો. શું કહેવું નહીં મમ્મી? લાંબા લાંબા બ્લોગ જુઓ અને સબસ્ક્રાઇબ કરો અને આગળ વધારો. અમે તમારી પર આશા રાખીએ છીએ અને તમારું કોઈ તમે અમારું જોશો અને અમે તમને બતાવીશું. સાચી વાત ગાઈસ. બિલકુલ મમ્મીએ સાચી વસ્તુ કીધી છે. અને ગાઈસ અમારે પણ એક નડિયાદમાં મકાન લેવાનું છે. સો જેના અંડરમાં હોય સારું એવું ધ્યાનમાં હોય મકાન તો પ્લીઝ મને કોન્ટેક્ટ કરી શકો છો. કેમ કે તમને હું અહીંયા બધા લોકોને મળવા બહુ આવું છે ગાઈસ. મને કે રીતિકાને અને મારા પરિવારને મારી ફેમિલી લોકો મળવા માટે બહુ ઈચ્છે છે ગાઈસ. પણ અમારી આજુબાજુનું એટમોસ્ફિયર થોડુંક એવું છે. અમારા અહીં પ્લીઝ તમે એટલું કરજો કે અમારા અહીં જગા બરાબર નહીં એટલે અમે તમને બોલાવતા નહીં. હા એટલે ખોટું ના લગાડતા. ખોટું લગાડશો ના. મારો છોકરો ગમે તો કહે કે રહેવા જશે તો ચોક્કસ તમને બધાને બોલાવશે. કરીને અને અમે તમને બોલાવીશું. પણ તમે સમજી જજો. ખોટું ના લગાડતા. એરિયા નહીં બરાબર એટલે તમે મારા છોકરાને સપોર્ટ કરો તો અહીંથી આ એરિયામાંથી મારો છોકરો નીકળે. સાચી વાત ગાઈસ. તો પ્લીઝ તમે ફટાફટ યુટ્યુબમાં લાંબા લાંબા બ્લોગ જુઓ અને સપોર્ટ કરો. અને મારી મમ્મીએ જે કીધું એ બિલકુલ સત્ય કીધું છે. એટલે પ્લીઝ હું જ્યાં લગી બીજો શિફ્ટ ના થવું ત્યાં લગી કોઈ પ્લીઝ મારા ઘરે આવવાની કોશિશ ના કરશો. કેમ કે થોડું અમારે આ રીઝન છે. આજે જેમને કહી જ દીધું તમને, અમે કશું છુપાયું નહીં. નહીં મમ્મી? જો અમે તો જેમ તેમ કહીને અમારી જિંદગી તો અમારા બંને જઈની જિંદગી અમે કાઢી પણ છોકરાને વહુની જિંદગી આવી રીતે કાઢવા નહીં, આ જગા પર કાઢવા નહીં. એટલે તમે સપોર્ટ કરો તો મારો છોકરો આગળ વધે તો આગળ એવો ગમતો રાખો તો એને તમે મળવા ચોક્કસ આવજો અને હું ચોક્કસ તમને કહીશ, બોલાવીશું જ ને હું કહીશું તમે આવો એમ. પણ અમને આ જગા યોગ્ય નહીં લાગતી, તમને બોલાવવાની યોગ્ય નહીં લાગતી એટલે અમે તમને નથી બોલાવતા. પણ તમે ખોટું ના લગાડશો. અમે તમારા લીધે અમે તમે સપોર્ટ કરશો તો અમે સાચી વાત. પણ એવું કોઈ ખોટું લગાડશો ના. નહીં, સાચી વાત. રાતના 10 વાગી ગયા છે અને ઊંઘવાનો સમય પણ થઈ ગયો છે. અને બહાર તાર છોકરાએ શું કર્યું જોઈ લેજે ખાલી. હો બધું એટલે મમરા જેટલા આપણે બધું એને કહે. અને મમ્મી રાત્રે છૂટા વાર કઈ ના ઊંઘાય મમ્મી? નહીં છૂટા નહીં, આપણે લીલા હોય એટલે. હે લીલા હોય એટલે. હા તો બરાબર. બાકી રાત્રે ક્યારે છૂટા વાર કે નહીં ઊંઘવાનું? મોડો વાજી દઉં હા તો વાંધો નહીં. તો જો ગાઈસ હવે શું કરો છો તમે? કાલ શનિવાર છે, વહેલા ઉઠજો. કાલે 6 વાગે 6 વાગે ઉઠી જજો. પપ્પા પણ કાંઈ સૂગ્યા છે જો. અને કયા સિરિયલ જોવો છો મમ્મી તમે? અનુપમા. તો ગાઈસ બેસ્ટ અને વન ઓફ ધ બેસ્ટ તમે સિરિયલ જોવા જાઓ ને તો ગાઈસ અનુપમા છે. મારા ઘરે રોજ એવરી ડે રાત્રે અનુપમા ચાલુ જ હોય. અને કેવા ભાગ આવે છે આ લોકોને બધી ખબર છે. બધા જ ભાગ 11:30 વાગ્યા લગી સિરિયલ જોઉં. અનુપમા જો ને મમ્મી? અનુપમા ને બધી સિરિયલો જોઉં. બધી છે. અને તારી મમ્મી ફેવરેટ સિરિયલ કયા? અનુપમા અને પેલી તુલસી. અને દીકા તારી ફેવરેટ સિરિયલ કયા? તેરા સાથ વાળી યાદ તો કરો. યાદ નહીં. તુમ દેના સાથ મેરા. तुम देना साथ मेरा, क्या बात है. તો ચલો ગાઈસ ઊંઘવાનો સમય થઈ ગયો છે અને બંને ભાઈ બહેન એટલા બધા લડે છે ને ના પૂછો ગાઈસ. આખી રૂમમાં મમરા કરી નાખ્યા. જો ગાઈસ કેટલા બધા મમરા કર્યા. જો શું કરું છું અત્યારે તું? આ ઇડલી માટે ચોખા અને દાળનું પીસી દઉં ને પેસ્ટ બનાવી દઉં. જો લો ગાઈસ આ પેસ્ટ કઈ બની દીધું છે. અંદર દાળનું પણ મિક્સ છે અને ચોખાનો પણ મિક્સ છે. પેસ્ટ નીકળીને આવ્યો છે ગાઈસ. હવે આ રીતે કાંઈ મિક્સ સ્મૂથ જોઈએ. હવે આને આખી રાત પલટ રાખવાનું. આખી રાત મૂકી રાખવાનું. અને ગાઈસ ચાલો ગાઈસ હવે રીતિકા પેસ્ટ બનીને બહાર આવશે ત્યાં લગી આપણે વેઇટ કરીએ. ત્યાં લગી રીતિકા પેસ્ટ બનાવી દેશે. સો ગાઈસ હવે ફટાફટ ઊંઘવાનો પણ સમય થઈ ગયો છે અને રાતના 10 વાગી ગયા છે. શું કરો છો બોલો?
ઇડલી કોણ કોણ ખાશે કાલે બધા લોકો ખાશો ઓકે તો ગાઈસ સિમ્બા પણ છૂટો કરી નાખ્યો સિમ્બાને અને અહીંયા તો બધા લોકો સિરિયલ જોવે છે અનુપમા એટલા માટે હવે ફટાફટથી કંઈ નહીં ગાઈસ મસ્ત મજાનો હવે એટમોસ્ફિયર થઈ ગયું છે વરસાદ તો પડ્યો નહીં ચડીને આવ્યો તો મસ્ત મજાનો પણ હવે આઈ ડોન્ટ નો કે ક્યારે પડશે વરસાદ સો ગાઈસ બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો તો ઊંઘવા જઈએ ઉપર પછી ઉપર બ્લોગને એડ આપી દઈએ